સૌરાષ્ટ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં ગીર ગંગા પરિવાર દ્વારા 200 કરતા વધુ ચેકડેમોને ઊંચા, ઊંડા, રિપેર તેમજ નવા બનાવવામાં આવ્યા છે, જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં સંગ્રહિત કરી શકાય છે તેમજ આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થવાથી પક્ષી અને જીવજંતુની રક્ષા થઈ રહી છે। ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 11,111 ચેકડેમો તૈયાર કરવા અને 11,111 બોર રિચાર્જનો સંકલ્પ કરવામાં આવ્યો છે। આ સંસ્થા લોક ભાગીદારીથી ચાલતી સંસ્થા છે। રાજકોટ મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા બનાવેલ ચેકડેમોની મુલાકાત લીધી હતી। આ અંગે સંપૂર્ણ માહિતી अब तक मीडियाની મુલાકાતે આવેલા ગીર ગંગા ટ્રસ્ટના સભ્યોએ પૂરી પાડી હતી। મારું નામ વિઠ્ઠલભાઈ જીવરાજભાઈ બાલદા, જામકરણા તાલુકાનો રાયડી। અમે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ પાણી બચાવો અભિયાન ચલાવીએ છીએ, એટલે કે તૂટેલા ચેકડેમ ગામડે ગામડે તૂટેલા ચેકડેમ રિપેર કરવા, ઊંડા કરવા, ઊંચા કરવા તેમજ નવા બનાવવા। હવે આપણે WHO ચેતવ્યા છે આપણને કે ભારતના અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના ભૂતળ એકદમ ભયંકર રીતે ઊંડા જતા રહ્યા છે અને કેન્દ્ર સરકારે પણ નોંધ લીધેલી છે કે ખરેખર પાણી બચાવવું જરૂરી છે અને ગુજરાત સરકાર પણ અથાગ પ્રયત્ન અમારી સાથે કરી રહ્યા છે। અમારું કામ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ ટોટલ લોકભાગીદારીથી અત્યારે ફંડ ઉભો કરી અને ચેકડેમ રિપેર કરે, ઊંડા કરે, ઊંચા કરે કે નવા બનાવે। આના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જો સાથ આપે તો આ કામને અમે વેગ આપી શકીએ। અત્યારે વરસાદ ખેંચાયેલો છે, ખેડૂતો પિયત આપવાનું ચાલુ કરી દીધું છે, પાણીના તળ ઉલેચાઈ રહ્યા છે। આ ઉલેચાતા રહેશે અને હજુ આપણે સંભાવના કે વિચારીએ કે હજુ વરસાદ બાકી છે અને લાભ મળી શકે, પણ આવી રીતે જો ચેકડેમ હશે તૈયાર તો એમાં પાણી રોકાશે, ભરાશે, તળ ઊંચા આવશે અને આવનારા સમયની અંદર ખેડૂતોને પણ એની તંગી નહીં વર્તાય, પીવાના પાણી માટે કે પશુ પંખી ઢોરને પણ પીવાના પાણીની તંગી ન વર્તાય એના માટે આજથી અથાગ પ્રયત્ન કરવા જ પડશે। એનું કારણ છે કે વરસાદ તો આપણને પુષ્કળ મળે છે, એને કે 40-50 ઇંચ જેવો વરસાદ પડે છે, પણ અનિયમિત પડે છે, વધુ પડતો પડી જાય છે। આપણી પાસે ચેકડેમની કોઈ એવી તૈયારી નથી જેથી કરીને 80% જેવું પાણી દરિયાની અંદર વહી જાય છે। આ પાણીને જો રોકવામાં આવે તો આપણા આવનારા સમયની અંદર જે કંઈ આપણે તંગી અનુભવીએ છીએ તેમાંથી આપણને રાહત રહેશે અને આ કામ કરવું જ પડશે। જો નહીં કરીએ તો આવનારો સમય એટલો કપરો હશે કે જે બાંગ્લાદેશની બેંગ્લોરની અંદર જે કંઈ પરિસ્થિતિ ઊભી થઈ છે એવી અહીંયા ન ઊભી થાય એના માટે આજથી જ આપણે જાગૃત થઈ આગળ વધવું જ પડશે। જો વરસાદ ખેંચાશે તો ખેડૂતોએ જે કંઈ મોંઘા ભાવના બિયારણ, મહેનત મજૂરી, દવાઓ અને ખાતરો એટલા મોંઘા ભાવના અને ખર્ચો એટલો ચડાવી દીધો હશે, છેલ્લા 2 પાણીની જો તંગી રહેશે ને તો એનો 50% ઉપરનો પાક લોસ જશે, જેથી કરીને ખરેખર બહુ જબરજસ્ત ભયંકર રીતે નુકસાની થશે। યાને કે જેટલો ખર્ચ કર્યો એટલું વળતર જો ન મળી શકે તો ખરેખર ખેડૂતોની હાલત દયાજનક કહી શકાય। તો આના માટે થઈને પાણી બચાવો એ જ ફાઇનલ ઉપાય છે અને એ જરૂરી છે। આપના માધ્યમથી લોકોને અપીલ કરવા માંગે છે કે અત્યારે ટોટલી અમે લોક ભાગીદારીથી ચેકડેમ બનાવી રહ્યા છે, રિપેર કર્યા છે, ઊંડા કર્યા છે, ઊંચા કરીએ છીએ અને સમાજની અંદર આવા દાતાઓ આગળ આવે અને સરકારને પણ આપણે પ્રાર્થના કરીએ કે આ કામમાં અમને સહયોગ આપે જેથી કરીને અમે ડબલ વેગથી કામ કરી શકીએ। અત્યાર સુધીની અંદર અમે લગભગ 200 ચેકડેમ જેવા રિપેર કર્યા, ઊંડા કર્યા, ઊંચા કર્યા અને નવા પણ ઘણા બનાવ્યા છે અને અમારો લક્ષ્યાંક છે 11,111 ચેકડેમ રિપેર પૂરા કરવા। અને અત્યારે હાલ સાથે સાથે અમે ભૂતળના તળ ઊંચા આવે એના માટે બોર રિચાર્જિંગ સિટીની અંદર 125 જેટલા બોર અમે કરી નાખ્યા છે કે જેમાં અમને સ્કૂલો અને સંસ્થાઓ સહયોગ આપે છે, જેને સ્કૂલના કેમ્પસની અંદર આવી રીતે બોર કરી અને રિચાર્જ ગોઠવીએ છીએ અને 200 જેવા ચેકડેમ બોર રિચાર્જ ચાલુ કરી દીધા છે। તેણે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટની મુલાકાત લઈને જયમીનભાઈ ઠક્કર સાહેબે અમારી જે કંઈ કામગીરીની સરાહના કરી છે, અમે એના સંતોષથી અમે પણ આવકારીએ છીએ અને અમે પણ ધન્યતા અનુભવીએ છીએ। આવી જ રીતે કોર્પોરેશન અમને આજે અમે સિટીની અંદર 10 કે 11 ચેકડેમ બનાવ્યા છે જેથી કરીને સિટીનું જળ સ્તર ઊંચું આવે, જેથી કરીને જે કંઈ રહીશો છે એને ટેન્કરો કે ટાંકાઓ ન મગાવવા પડે। આજે સોસાયટીની અંદર દરેક સોસાયટીની અંદર દરેક પરિવારને લગભગ મહિને 2,500-3,000 જેવું બિલ આવતું હોય છે। જો આ ભૂતળ આવી રીતે સિટીની અંદર તળાવ બનાવીશું, હજી ઘણા બધા સિટીની અંદર 100 જેટલા ચેકડેમ બની શકે છે। આ તળાવો 100 સંપૂર્ણ ભરાઈ જશે ને તો આજે દરેક પરિવારને પાણી વેચાતો લેવું નહીં પડે।